આજે કાર્યવાહી કરવાની કઈ જગ્યાએ કરવામાં કોના દ્વારા કરવામાં શું થયું? આજે અમે તમે જાણો છો છેલ્લા ઘણા સમયથી જાહેર નગરપાલિકાની ચાલતી હોય છે સ્વચ્છતા બાબતની. તો આજે અમને એક કસ્ટમર રસ્તામાં પ્લાસ્ટિકના કપ જે પ્રતિબંધિત છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે યુઝ થાય છે, તો અમે એને પૂછ્યું ભાઈ તું ક્યાંથી લાવ્યો? તો એણે એવું કહ્યું કે 24 ગન બજારમાં દુકાન આવી છે અને નામ ખબર નથી, પણ અમે તપાસ કરી અને અમે અમારો સ્ટાફ અંદર ગયો તો આખું દુકાન ભરેલી હતી. તેની અંદરથી અમે આશરે 10 જેટલા કાર્ટૂન પ્લાસ્ટિકના પ્રતિબંધિત ગ્લાસ જે છે એને જપ્ત કરી અને 10,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે. અને આગામી સમયમાં પણ મહાનગરપાલિકાની હદમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે વેચાણ કરે છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોઠરીઓ જે હોમમેડ બનાવે છે લાલ, પીળી, કાળી, જે અને જે ફેરિયાઓ દ્વારા ડમ્પિંગ કરી જુદા જુદા 10 મહાનગરપાલિકાના ગામોમાં અને શાક માર્કેટમાં અને દુકાન જે મહાનગરપાલિકાની જે કોમર્શિયલ એકમો છે દુકાનોમાં એ લોકો ફેરિયાઓ દ્વારા જે કોઠરીઓ મોકલવામાં આવે છે અને એક કોઠરીઓ વસ્તુઓ ખરીદી અને ગ્રાહકો પોતાના ઘરમાં લઈ જાય છે અને છૂટી એક કોઠરીઓ રોડ પર ફેંકવામાં આવે છે. તેને લીધે પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ચોમાસાની ઋતુમાં એક કોઠરીઓ જે છે એ બ્લોકેજ થવાને લીધે પાણી પણ ભરાવ થાય છે, તે આપ જાણો છે. હવે આપના માધ્યમથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે આપણા કમિશનર સાહેબ પણ આ ઝુંબેશમાં આગળ આવીને કહે છે કે ભાઈ ગામ સ્વચ્છ કરો. આપણા ધારાસભ્ય સાહેબ પણ આ ગામમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિના કાર્યક્રમો કર્યા. ડેપ્યુટી કમિશનર દ્વારા પણ પ્રજાને સંદેશો આપ્યો છે કે ભાઈ ડસ્ટબિનમાં કચરો લઈ અને ડોર ટુ ડોરમાં તમે આપવાનો. હજુ પણ લોકો ડોર ટુ ડોરના વાહનો આવવા છતાં પણ કામવાળા બહેનો દ્વારા ઘરનો જે કચરો વધેલો હોય એ કોઠરીઓ વારી અને સોસાયટીને બહાર નાખી દે છે. તેને લીધે જાનવરો દ્વારા એ કચરો ફેલાય અને ગંદકી ફેલાય છે. ગામ જ્યારે આપણે સ્વચ્છ કરવા નીકળ્યા હોય ત્યારે પણ હું આપના માધ્યમથી મહાનગરપાલિકાને જનતાને અપીલ કરું છું, અમને સહભાગી થશો અને આપણું ગામ સ્વચ્છ અને સુંદર બને તે માટે અમને પણ સહકાર આપજો. અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે અમે ફેરિયાઓના પણ જે વાહનો લઈને નીકળતા હશે એ ફેરિયાઓના વાહનો જપ્ત કરી અને તેમના પર પણ પોલીસ કાર્યવાહી કરવાના છે. અને દુકાનોમાં પણ અમે ઢવાઈ કરી જે દુકાનોમાં 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગનો યુઝ વાપરતા હશે તેઓ પાસેથી પણ અમે વહીવટી ચાર્જ કરી દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાના છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.